તે એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ. આજે આપણે વાત કરશી કેમિકલ સેમેસ્ટર 4 ના જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો માટે. એ તમારો સબ્જેક્ટ કયો છે મિત્રો એ જોઈ લઈએ આપણે. સબ્જેક્ટ છે ને એના રિલેટેડ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો એ આપણે તૈયાર કર્યા છે. તમે સારી રીતે જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાઓ એના માટે. પોલ્યુશન કંટ્રોલ છે એના ઉપર આપણે પીસીઈટી આ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં તૈયાર કર્યા છે મિત્રો. તો આપણે આ વિડીયો ખાસ એના ઉપર બનવા જઈ રહ્યો છે. એવી રીતના બધા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો ક્વેશ્ચન તમે જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પ્લેલિસ્ટમાં સેમેસ્ટર 4 કેમિકલની અંદર બધું સ્ટડી મટીરિયલ મળી રહેશે. પ્લસ આપણે એક વોટ્સએપ ગ્રુપમાં પણ બનાવેલ છે, એમાં પણ જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ જાઓ. ત્યાં પણ તમને બધી વસ્તુ મળી રહેવાની છે. ઓકે, ચલો પ્રશ્ન તરફ મિત્રો આગળ વધવાના છીએ અને સારામાં સારી રીતે જીટીયુ એક્ઝામ પ્રિપેરેશન છે એ આપણે કરવાના છે. અને સબ્જેક્ટ કોડ મિત્રો તમને આપેલો છે રેડી, એ તમે જોઈ લે તમારી રીતે. આ ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં પ્રશ્ન આપેલા છે. જેમ કે માનો કે ઇંગ્લિશ મીડિયમ વાળો હોય એને મેં તૈયાર કરો એ પણ તૈયાર કરી શકે છે. બરાબર, ઇંગ્લિશ મીડિયમ વાળા કે ગુજરાતી તમે જે અનુકૂળ હોય ને તમે તૈયાર કરી શકો. પહેલા આપણે ગુજરાતીનો પ્રશ્ન છે મિત્રો એ જોઈ લઈએ. ઇંગ્લિશ મીડિયમ વાળા છે એ મિત્રો તો ઓછા હશે, તો ગુજરાતી મીડિયમ વાળા કોમેન્ટ સર તમને ગુજરાતીમાં પહેલા તૈયાર કરી આપો. પછી આપણે ઇંગ્લિશ વાળા છે એ તો પોતાની રીતે પ્રશ્ન લઈ શકે છે. તો પ્રદૂષણ અને પ્રદૂષકની વ્યાખ્યા યોગ્ય ઉદાહરણ સાથે તમે સમજાવવાની છે. પેલો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ સબ્જેક્ટનો એ. બરાબર, તો પ્રદૂષકો અને વિવિધ પ્રકારના પ્રદૂષણનું તમારે શું વર્ગીકરણ તમારે કરવાનું છે. પછી વાત કરીએ વાયુ પ્રદૂષણ, જળ અને ધ્વનિ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણના સ્ત્રોતો અને અસર છે ને એ તમારે જણાવવાની છે. તો પ્રદૂષણોની માનવ, છોડ, પ્રાણી અને પર્યાવરણ પર થતી અસરો તમારે સમજાવવાની છે મિત્રો. જીપી, સીબી અને સીપીબીસી મીન્સ કે માનો શું થયું સીપીસીબી એટલે કે આના જે આપેલા હવા અને પાણીના ગુણવત્તાના ધોરણ છે ને એ તમારે સમજાવવાના છે. ભારતમાં શું કીધું કે પર્યાવરણ સંબંધિત કાયદાઓ અંગેની ટૂંકમાં તમારે લખવાની છે. વાયુ પ્રદૂષણની વ્યાખ્યા આપો અને વિવિધ વાયુ પ્રદૂષકો તથા તેમના સ્ત્રોત છે એ તમારે સમજાવવાના છે. વાયુ પ્રદૂષકોને પ્રાથમિક અને દ્વિતીય પ્રદૂષકો તરીકે વર્ગીકૃત કરવાના છે મિત્રો. તો ગ્રેવિટી સેટલિંગ ચેમ્બરની રચના અને કાર્ય પદ્ધતિ છે ને વર્કિંગ એ તમારે સહજ આકૃતિ સાથે સમજાવવાનું છે. આકૃતિ ફિગર જ્યાં પૂછે તે બધે મેં દોરવાની છે, કેમ કે એને ફૂલ માર્ક્સ હોય છે જીટીયુ એક્ઝામમાં, તો એ ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો. પછી મિત્રો વાત કરીએ આપણે તો સાયક્લોઇડ સેપરેટરને રચના અને કાર્યપદ્ધતિ સહજ આકૃતિ સમજાવવાની રહેશે. પછી મિત્રો આપણે વાત કરીએ એ પહેલા આપણે જોઈ લઈએ એક મિનિટ સેટિંગ થોડાક એક જ મિનિટ. ફેબ્રિક ફિલ્ટરની સ્વચ્છ આકૃતિ અને શું કીધું મિત્રો તો કે રચના છે તમારે કાર્ય પદ્ધતિ સમજાવવાની રહેશે. વેટ સ્કલ્બરની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવવાની છે. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રીસિપિટેટર આની પર તમારે સમજાવવાની છે. થર્મલ ઇગ્નિશન છે અને સ્ટેક સમજાવવાનું છે. SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્સર્જન નિયંત્રણ માટેની પદ્ધતિ છે એ પણ તમારે સમજાવવાની છે. કોલસાનું હાઇડ્રોડિસ્ટર્ક્યુલાઇઝેશન છે એ તમારે સમજાવવાનું છે મિત્રો. પછી વાત કરીએ તો એક તમને મોટો પ્રશ્ન આપ્યો છે એ પણ ખાસ એક તમારે જોઈ લેવાનો રહેશે. વેટ સ્ક્લીબિંગ પદ્ધતિ છે ફ્લુ ગ્લેસ ડિસ્ક્યુફિલાઇઝેશન. આ જો અમુક શબ્દ એવા છે કે આપણે પ્રેમથી બોલી પણ ન શકાય. ડિસલ્યુફ્યુલાઇઝેશન. નાઇટ્રોજન ઓક્સાઇડ નિયંત્રણ માટેની પદ્ધતિઓ છે એ તમારે મિત્રો સમજાવવાની છે. જળ પ્રદૂષણની વ્યાખ્યા આપો અને વિવિધ જળ પ્રદૂષકો સમજાવવાના છે. નેક્સ્ટ પ્રશ્ન ખાસ કરી નાખવો એક. જળ પ્રદૂષણના સ્ત્રોત અને અસર છે એ પણ તમારે સમજાવવાની છે. પછી વાત કરીએ પાણીના ગુણધર્મો જેમ કે DO, BOD, COD, TDS વગેરે છે એ તમારે સમજાવવાના છે. ગંદા પાણીની પ્રાથમિક સારવાર પદ્ધતિ તમારે સમજાવવાની છે. પછી ગંદા પાણીની દ્વિતીય સારવાર પદ્ધતિ કીધી મિત્રો. અને પછી સલ્જ પ્રક્રિયાને સ્વચ્છ આકૃતિ સાથે સમજાવવાનું છે. ટ્રિકલિંગ બેડ ફિલ્ટરને સ્વચ્છ આકૃતિ ફિગર સાથે સમજાવવાનું છે. ગંદા પાણીમાંથી સસ્પેન્ડ સોલિડ્સ દૂર કરવાની પદ્ધતિઓ તમારે ખાસ મિત્રો જણાવવાની છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણી વાર દ્રાવક ને દ્રાવ્ય આપણે કેમ પેલા સ્ટડી કરતા એમાં દ્રાવિત ઘન પદાર્થ દૂર કરવા માટે આયન એક્સચેન્જ અને રિવર્સ છે એ તમારે સમજાવવાનું છે. પેલા આપણે જોઈ લઈએ એક મિનિટ. જીટીયુ એક્ઝામ બધા મિત્રો ખાસ છે ને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. બરાબર છે, ગમે એમ કરીને ખાસ એક વસ્તુ તમે ધ્યાન રાખજો. એના કારણે માર્ક્સ છે ને ઘણા મિત્રોના કપાય છે ને ફેલ પણ થાય છે. તો પેપર સ્ટાઇલ પ્રમાણે બધા મિત્રો છે એ પેપર લખશે. ઓકે, અહીંયા ઘન કચરો અને જોખમી કચરાની વ્યાખ્યા આપવાની વર્ગીકરણ તમારે કરવાનું છે. આ એક પ્રશ્ન પણ. તો ઘન કચરા નિકાલની પદ્ધતિઓ જેમ કે જે બધી આવતી હોય એ બધી તમારે જોઈ લેવાની છે. પછી આ ટોપ 30 પ્રશ્ન છે બધા મિત્રોને પાકા કરી જવાના છે જીટીયુ એક્ઝામમાં. સારામાં સારી રીતે શું કરવાનું છે
તો કે પાસ થઈ જવાનું છે. એના સિવાય ક્યાંય પણ અટકાવો છો, મને ચોક્કસપણે કોમેન્ટ કરજો. રેડી? બાકી આકૃતિ દોરવાનું ભૂલતા નહીં. જો આ ઇંગ્લિશમાં પ્રશ્ન આપેલા છે, તો સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો મિત્રો. 5 પ્રશ્ન આ છે. પછી આ મિત્રો પર પ્રશ્નનો ફોટો પાડી લે ઇંગ્લિશ મીડિયમવાળા. અહીંયા પર પ્રોપર પ્રશ્ન આપેલ છે. ઓકે, ગુજરાતી કરતાં ઇંગ્લિશ મીડિયમમાં મીન્સ રકમ છે એ સહેલી પડશે. અને ઇંગ્લિશ મીડિયમની રકમ છે અથવા તો એ ઘણી બધી વાર શું થતું હોય છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને ઇંગ્લિશ વર્ડના કારણે ઘણા માર્ક્સ કપાતા હોય તો ખાસ એક તમારે એ ધ્યાન રાખવાની છે. આ કેમ એક્સપ્લેન, કન્સ્ટ્રક્શન, વર્કિંગ હોય, ગ્રેવિટી તમે સહેલા પડે અમુક વર્ડ ગુજરાતી કરતાં ઇંગ્લિશમાં. જો અહીંયા વ્યવસ્થિત મસ્ત સારી રીતે તૈયારી કરી શકશો. તો બધા મિત્રોને જીટીયુ એક્ઝામમાં આટલા પ્રશ્નો છે એ ખાસ તૈયારી કરી અને જીટીયુ એક્ઝામ દેવા જવાની, જેથી કરીને સારામાં સારા માર્ક્સ મળે અને જીટીયુ એક્ઝામની સારામાં સારી પ્રિપેરેશન થઈ શકે. એના સિવાય ક્યાંય પણ અટકાવો છો તો મને ચોક્કસપણે કોમેન્ટ કરજો મિત્રો. અને જીટીયુને 3 એના પેપર પર સોલ્વ કરી નાખવાના છે ટાઈમ મળે તો. ઓકે, તો ચાલો વિડીયોને પૂરો કરીએ છીએ.